રાઈટ. જો અહીંયા 60 ડેઝ આપણે મેન્શન કર્યું છે, બટ અર્લિયર કયું કહેવાય 45, જે એમએસએમઈ પ્રમાણે જે હોય છે એ. અહીંયા પરમ કમ્પ્યુટર્સ માટે આપણે ક્રેડિટ પીરિયડ સેટ જ નથી કર્યા, રાઈટ. તો બાય ડિફોલ્ટ એમાં 15 ડેઝ લાગશે, કારણ કે નોન એગ્રીમેન્ટ વાળું છે. નીરજ એન્ટરપ્રાઇઝમાં જોઈ લઈએ, અહીંયા 12 ડેઝ ક્રેડિટ પીરિયડ આપ્યું છે, તો એટલે અહીંયા 12 ડેઝ whichever is higher એ રાખ્યું છે. અને બીજા એક ઓપ્શન છે બેસિસ ઓફ વેલ્યુઝ, એમાં પણ તમે જોઈ શકો છો પેન્ડિંગ બિલ્સમાં જઈને બિલ ડ્યુ ઇન અપકમિંગ ડેઝ. તો અપકમિંગ ડેઝ કેટલા ડેઝ, 10, 20, 30, એવી રીતે તમે ક્રાઇટેરિયા સેટ કરશો તો એટલું જ રિપોર્ટ તમને દેખાશે, રાઈટ. આજે 2nd ઓફ સપ્ટેમ્બર છે અને 10 ડેઝ તમે કરો સેટ, તો 12 સપ્ટેમ્બર સુધી જેટલા બિલ પેએબલ છે એનું ડિટેલ્સ આવી જાય. તો આ રીતે તમે ટેલી પ્રાઇમમાં એમએસએમઈ એક્ટ પ્રમાણે જે ફીચર એડ ઓન થયું છે 4.1માં તમે વર્ક કરી શકો છો, રાઈટ. નાઉ નેક્સ્ટ યુઝ કેસ શું છે કે ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન ટુ બી ફિલ્ડ ઓનલાઈન ઇન એમએસએમઈ ફોર્મ 1. બરાબર. તો બધાને ખબર છે કે નહીં એ મને ખબર નથી, બટ તમે એમએસએમઈ રજિસ્ટર્ડ છો તો એવરી 6 મંથ, આખું ફાઇનાન્શિયલ યરમાં એવરી 6 મંથ હાફ યરલી એમએસએમઈનું ફોર્મ ઓનલાઈનમાં ફાઇલ કરવું પડે. તો એ એમએસએમઈ ફોર્મ જે છે એ મેન્યુઅલી કરતા હતા, એન્ડ ઓનલાઈન જે એમએસએમઈ પોર્ટલ છે એમાંથી પણ થાય છે, બટ ટેલી પ્રાઇમમાં પણ એ તમે કરી શકો છો. તો એ કેવી રીતે કરાય એનું ઇનસાઇટ લઈ લો. ગોટુમાં જાઓ, એમએસએમઈ તમે ટાઈપ કરશો તો એમએસએમઈ 1 નું સ્ટેટમેન્ટ આવી જશે, રાઈટ. અને એક બીજી વસ્તુ છે કે એનું જે પીરિયડ છે 6 મંથમાં 1, એટલે આખું ફાઇનાન્શિયલ યરમાં 2 વાર ફોર્મ 1 ફાઇલ કરવું પડે છે. તો એટલા માટે અહીંયા ફાઇનાન્શિયલ યર મીન્સ એ 6 મંથનું હિસાબે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરનું સેટ થઈ ગયું છે, રાઈટ. એમાં જઈને તમે ટાઈપ ઓફ બિલ્સમાં જેવી રીતે તમને કરવું હોય પેન્ડિંગ બિલ્સનું, ક્લિયર્ડ બિલ્સ, ઓલ બિલ્સ કરો તો ઓલ બિલ્સ. તો આ તમારું સ્ટેટમેન્ટ આવી ગયું ફોર્મ 1નું. તો કન્ફિગર કરો, તમને જેવી રીતે ડિટેલ્સ જોવું છે એવી રીતે તમે ડિટેલ્સ ફેચ કરી શકો છો. સોરી, વેઇટ. ઓકે, તો એ ફોર્મમાં તમને કયા કયા ડિટેલ્સ રાખવાનું છે એ બધા તમે અહીંયા કન્ફિગર કરો કેવી રીતે તમને જોઈએ છે. રાઈટ. તો તમને ક્રેડિટ ડેઝ જે છે એ જે ડ્યુ રાખેલ છે એ એમએસએમઈ પ્રમાણે જ તમને એ ફોર્મ 1માં ફાઇલ કરવું પડે. તો એના માટે એમએસએમઈ એઝ પર એમએસએમઈ જ અહીંયા લેવાયું છે. રાઈટ. પછી પ્રિન્ટમાં જાઓ, રિટર્ન ફોર્મ ઉપર ક્લિક કરો અને એકવાર પ્રિવ્યુ કરો, તમારું ફોર્મ જનરેટ થઈ જશે. તો આવી રીતે એમએસએમઈ ફોર્મનું એક વ્યૂ દેખાશે તમને. સો ફોર્મ 1 શું છે, તમારું જે આઉટસ્ટેન્ડિંગ છે એનું આખું એક
રિટર્ન ફાઇલ થાય, રાઈટ? આ રીતે તમે ફોર્મ 1 ટેલીથી ફાઇલ કરી શકો છો, રાઈટ? તો આમાં કંઈક ડાઉટ છે તમને? રાઈટ? તમે પોતે તમારા એમએસએમઈ જે તમારા ક્રાઇટેરિયા છે, માઇક્રો, સ્મોલ, મીડિયમ જે પણ છે, તો એના હિસાબે તમે ફોર્મ 1 ને કન્ફિગર કરીને તમે ત્યાંથી જ ફાઇલ કરી શકો છો. Details of expenses due in the current financial year that are likely to disallowed under 43BH, રાઈટ? જે કરંટ ફાઇનાન્શિયલ યરનો એક્સપેન્સ ડ્યુ છે એનું ડિસઅલાઉ કેવી રીતે કરવાનું એમએસએમઈ દ્વારા એ જોઈ લઈએ. ગો ટુમાં જાઓ, એમએસએમઈ કરો એન્ડ ફોર્મ 1 સ્ટેટમેન્ટ ઉપર જાઓ. પછી આ જે છે નેક્સ્ટ પીરિયડનું આવે છે, તો તમને આખું ફાઇનાન્શિયલ યરનું ડેટા એક્વાયર કરવું પડે એમાં. સો અહીંયા તમને બિલ વાઇઝ એમએસએમઈ ક્રેડિટ પીરિયડ સિલેક્ટ કરવું રહેશે, રાઈટ? જે બેસિસ ઓફ વેલ્યુઝમાં જઈને પેન્ડિંગ બિલ્સ ઉપર ક્લિક કરો તો જે પેન્ડિંગ બિલ્સ છે આખું ફાઇનાન્શિયલ યરનું એનું ડિટેલ્સ આવી જાય. આવી રીતે કન્ફિગર કરી તમે એના એક સેવ વેવ કરી શકો છો. રાઈટ? આ શું છે 43B, રાઈટ? હું એનું એક ઇન્સાઇટ આપી દઉં છું તમને કે ડિટેલ્સ ઓફ એક્સપેન્સીસ ડ્યુ ઇન ધ કરંટ ફાઇનાન્શિયલ દેટ આર લાઇકલી ટુ બી ડિસઅલાઉડ અંડર 43B. આ બધું એક્સપેન્સીસ એટલે તમે જે પરચેસીસ કર્યા એનું પેમેન્ટ તમે કર્યું નથી, બરાબર? બટ એ જે મીન્સ બિલ રેઝ થયું છે સામે તમારા જે ક્રેડિટર્સ જે છે, બિલ રેઝ કર્યું આ જ ફાઇનાન્શિયલ યરે એન્ડ એનું જે ડ્યુ ડેટ છે એ પણ આ જે કરંટ ફાઇનાન્શિયલ યર છે ને એનું જ છે, બરાબર? બટ તમે પે નથી કર્યા. જ્યાર સુધી તમે પે નથી કરો તો ત્યાર સુધી તમને એનું બેનિફિટ ના મળે, રાઈટ? તમે એક્સપેન્સ જ્યારે તમારા મીન્સ બિઝનેસમાંથી એક્સપેન્સ જાય છે તો તમારું જે લાયબિલિટી છે એ ઓછું થાય, રાઈટ? જ્યાર સુધી તમે લાયબિલિટીને તમારા કંપનીમાં જ રાખો તો એના ઉપર પણ તમે મીન્સ તમને ટેક્સ પે કરવું પડે. તો આટલા જે અમાઉન્ટ હતું, જે ડેટામાં તમે જોયા કે જે આખું મીન્સ ફાઇનાન્શિયલ યરમાં જેટલું અમાઉન્ટ જે ડ્યુ હતું તમને આપવાના છે તો એ તમે પે નથી કર્યા, તો આ ફાઇનાન્શિયલમાં તમે એ પે નથી કરો તો તમારા જે તમે જે રિટર્ન ફાઇલ કરો ને તો આટલા જે પર્ટિક્યુલર અમાઉન્ટ છે, રાઈટ? વેઇટ, આ રિપોર્ટ જનરેટ થવા દો. એટલે જે આ 21 લાખનું જે અમાઉન્ટ નીચે આવે છે પેન્ડિંગ બિલ્સમાં, ઓકે 15 લાખ છે, રાઈટ? તો 15 લાખનું જે અમાઉન્ટ છે એના ઉપર તમને ટેક્સ પે કરવું પડે, રાઈટ? આ જ છે 43 અંડર 43B નું ટ્રાન્ઝેક્શન, રાઈટ? તો જ્યારે તમે આ અમાઉન્ટ પે કરી દેશો ને 15 લાખ, તો તમારા જે લાયબિલિટી આઉટસ્ટેન્ડિંગ જે છે એ ઓછું થઈ જશે, તો એના હિસાબે તમને ટેક્સ પે કરવું પડે. બટ આ ટ્રાન્ઝેક્શન તમે પે નથી કર્યા તો એ ઉપર પણ તમને ટેક્સ પે કરવું પડે. તો એનું પણ એક રિપોર્ટ જનરેટ થઈ જાય. ઓકે, એ જ રીતે જે ડિટેલ્સ ઓફ એક્સપેન્સ છે ડ્યુ ઇન ધ નેક્સ્ટ ફાઇનાન્શિયર ધેટ આર લાઇકલી ટુ બી ડિસઅલાઉડ અંડર 43BH. તો જે કરંટ ફાઇનાન્શિયલ યરનું જેવી રીતે તમે આઉટસ્ટેન્ડિંગ જોયા કે તમે તમારા એન્ડથી તમે અત્યાર સુધી પે નથી કર્યા, એ જ રીતે સી આ ફાઇનાન્શિયલ યરમાં બિલ જનરેટ થઈ ગયું હશે, માર્ચ મહિનામાં જનરેટ થયું હશે, બટ એનું જે ક્રેડિટ પીરિયડ 45 ડેઝ
हिसाब से सेट થાય તો એ બાય ડિફોલ્ટ શું થાય એનું જે પેમેન્ટ જે છે એ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં જ સેટ થાય પે કરવા માટે, રાઈટ? બીકોઝ ફર્સ્ટ માર્ચે કોઈ પરચેસ કર્યું, રાઈટ, અને એ સામે 45 ડેઝનું ક્રેડિટ પીરિયડ આપે છે એઝ પર એમએસએમઈ એક્ટ, તો 45 ડેઝના હિસાબે એનું પેમેન્ટ તમે ક્યારે કરશો? એપ્રિલ 15 કરશો, રાઈટ? તો ટ્રાન્ઝેક્શન થયું કરંટ ફાઇનાન્શિયલ યરમાં, બટ એનું પેમેન્ટ તમે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં કરો છો, તો એને કેવી રીતે ડિસઅલાઉ કરીએ? સેમ ફોર્મ 1 સ્ટેટમેન્ટમાં જવાનું છે તમારે, પીરિયડ ચેન્જ કરો ફાઇનાન્શિયલ યરનું, એની ફિલ્ડ ઉપર જઈને તમે ડેટ સિલેક્ટ કરશો, આ ફિલ્ડને લેસર ધેનનું ફિલ્ડ સિલેક્ટ કરો એન્ડ due date containing greater than equal to 1st April 2024. આવી રીતે તમે ફિલ્ડ એન્ટર કરવાનું, તો એ પ્રમાણે અહીંયા બે બિલ આવે છે જે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં, આ કરંટ ફાઇનાન્શિયલ યરનું બિલ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં પે કરવા માટે આવે છે, રાઈટ? આવી રીતે તમે એક સેવ વ્યૂ કરી શકો છો. પછી જે પ્રમાણે તમને એ રિપોર્ટનું વ્યૂ રાખવાનું છે એ પ્રમાણે તમે રાખી શકો છો, રાઈટ? જસ્ટ આઈ એમ ગોઈંગ બેક. સો અહીંયા બે રિપોર્ટ જનરેટ થયું છે. એક તો કરંટ ફાઇનાન્શિયલ યરનું એક્સપેન્સ છે, ડ્યુ છે, એ આપણે પેમેન્ટ, બટ આપણે પેમેન્ટ પે નથી કર્યા, તો એ આપણા માટે મીન્સ એ જે વેલ્યુ છે એ 15 લાખ હતું, તો એ વેલ્યુનું આપણને ટેક્સ બેનિફિટ ના મળે, રાઈટ? ટેક્સ બેનિફિટ ઇન ધ સેન્સ એનું ટેક્સ આપણને વધારે પે કરવું પડે, રાઈટ? અને એ જ રીતે બિલ જનરેટ થયું છે આ જ ફાઇનાન્શિયલ યરે, બટ એનું જે પેમેન્ટ છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં થવાના છે બીકોઝ ઓફ ક્રેડિટ પીરિયડ. સો માર્ચ મંથમાં જે પણ ઇન્વોઇસીસ રેઝ થયું હશે, તો એનું બાય ડિફોલ્ટ નેક્સ્ટ મંથમાં જ જશે 45 ડેઝ પ્રમાણે, તો એવા રિપોર્ટ આમાં જનરેટ કરવાનું, રાઈટ? સો આવી રીતે આમાં બે બિલ નીકળે છે જે માર્ચ મંથનું છે. સો આઈ હેવ આ ડિસઅલાઉડ વાળું તમને ક્રાઇટેરિયા સમજમાં આવ્યું હશે કે આ કેવી રીતે કરવાનું. એની ડાઉટ? ગાઈસ, આ કરંટ ફાઇનાન્શિયલ યરનું અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં જે ડિસઅલાઉડ વાળું ફંક્શન હતું એમાં કંઈક ડાઉટ છે? ઓકે, એમ લાગે છે કોઈને ડાઉટ નથી, તો હું આગળ. ઓકે, સંસ્કારે નો સર કીધું. ઓકે, વેરી ગુડ. સો મૂવિંગ ફોરવર્ડ. સો આમાં ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન શું આવે, રાઈટ? આ ન્યૂ જે રિલીઝ જે આપ્યું છે મીન્સ કાઢ્યું છે ટેલી પ્રાઇમે, તો બધાને ક્વેશ્ચન્સ તો રેઝ થાય જ. વોટ ટુ ડુ ઇન કેસ એમએસએમઈ રજિસ્ટ્રેશન સ્ટેટસ ચેન્જીસ for both the company as well as parties? There is a facility to update the latest MSME status along with the applicability date. બરોબર, તમારું એમએસએમઈ નું સ્ટેટસ ચેન્જ થાય કેવી રીતે? એમએસએમઈ શું છે? માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો જ્યારે તમે માઇક્રોમાં હશો તમારો બિઝનેસ એક્સપાન્ડ થશે, તમે સ્મોલમાં પણ જશો. એ જ રીતે તમે સ્મોલમાં હશો તો તમારો બિઝનેસ એક્સપાન્ડ થઈને તમે મીડિયમ એન્ટરપ્રાઇઝમાં પણ તમારું જે સ્ટેટસ છે ચેન્જ થાય. તો જેવી રીતે તમે જીએસટીનું સેટ ઓર અલ્ટર કરીને
જે ઓપ્શન છે ત્યાં જઈને તમે ચેન્જ કરો છો તમારું સ્ટેટસ, એ જ રીતે એમએસએમઈનું રજિસ્ટ્રેશન ડિટેલ્સ પણ તમે ચેન્જ કરી શકો છો. રાઈટ? હાઉ ટુ અપડેટ ધ એમએસએમઈ સ્ટેટસ ઓફ પાર્ટીઝ યુઝિંગ એક્સેલ ઇમ્પોર્ટ. બરાબર? ડ્યુરિંગ મેપિંગ ધ યુઝર કેન સિલેક્ટ એપ્લિકેબલ ફોર્મ, type of enterprise, and ODM number in MSME registration details under Tally Prime field. બરાબર? જ્યારે તમે એક્સેલ ઇમ્પોર્ટથી આ જે મીન્સ એમએસએમઈ સ્ટેટસ જે છે અપડેટ કરવાના છો, તો ત્યારે તમને આ બધું ફિલ્ડને એક્સેલમાં એન્ટર કરવાનું. કયા? એના માટે એક્સેલના જે ફોર્મેટ છે એપ્લિકેબલ ફોર્મેટ ટેલીનું, એ તમને ડાઉનલોડ કરવું પડશે. પછી ટાઈપ ઓફ એન્ટરપ્રાઇઝ બધા પાર્ટીનું તમને મેન્શન કરવું પડે. પછી ઉદ્યમ નંબર અને રજિસ્ટ્રેશન ડિટેલ્સ એ તમે મેન્શન કરીને ઇનપુટ કરો તો થઈ જાય. વોટ ઇફ બાયર રેઝિસ અ કન્સર્ન એન્ડ ઇટ ટુક 10 days to resolve? રાઈટ? એ ક્વેશ્ચન અહીંયા આવે છે કે ધ ડ્યુ ડેટ કેલ્ક્યુલેશન happens from the date on which the matter was resolved. Users can mention the date in the voucher effective date field. Right? તો આમાં શું પૂછાય છે કે બાયર જે છે એ કન્સર્ન રેઝ કરે, એ રિઝોલ્વ થવા માટે 10 ડેઝથી ઉપર થાય તો એમાં શું થશે? તો ઇનવોઇસ જે વાઉચર છે એમાં એક ફિલ્ડ મીન્સ એક ઓપ્શન છે ઇફેક્ટિવ ડેટનું. તો જ્યારે તમે એ કન્સર્નને સોલ્વ કરો છે ને, તો એ ડેટ તમે ઇફેક્ટિવ રાખશો, મીન્સ એ ડેટ તમે ત્યાં ઇફેક્ટિવ ડેટમાં મેન્શન કરશો, તો ત્યારથી તમારું ડ્યુ ડેટ શરૂ થાય. વોટ એવર ઇટ ઇઝ, 15 ડેઝનું ક્રાઇટેરિયા હોય કે 45 ડેઝનું ક્રાઇટેરિયા હોય. Do I need to file nil form 1 if I don't have any overdue? તમારી પાસે કંઈક overdue નથી તો તમે nil form 1 ફાઇલ કરી શકો છો. No, if you have made all the payments on time and there is no overdue in your books for MSME, then you need not file the nil MSME form 1. રાઈટ? જીએસટી જેવું નથી આ. એમએસએમઈમાં ફોર્મ 1 જે ફાઇલ મીન્સ રિટર્ન ફાઇલ થાય છે, ત્યાં કંઈક ડ્યુ હોય તો એ જ ડિટેલ્સ ફાઇલ કરવાનું, એટલે ત્યારે જ તમને ફોર્મ 1 રિટર્ન ફાઇલ કરવું પડશે. તમારું ડ્યુ કંઈ પણ નથી, તમે બધા ડ્યુ ચૂકવી દીધા છો, તો ત્યાં તમને ફોર્મ 1 નું રિટર્ન ફાઇલ કરવાનું જરૂર નથી. If due days calculation differs from the voucher or invoice date. ઓકે, ડ્યુ ડેટ જે છે એ વાઉચર અથવા ઇન્વોઇસ ડેટથી ડિફર થાય. In that case, user can mention that specific date which is different from the voucher or invoice effective date field. Right? વાઉચર ડેટ અથવા ઇન્વોઇસ ડેટથી ડિફર થાય તો તમે ઇફેક્ટિવ ડેટનું ફિલ્ડ યુઝ કરીને તમે ત્યાં ડેટ તમે મેન્શન કરી શકો છો. Is Form 1 mandatory for all SMEs, means MSME registered business? It is mandatory to be submitted by the business registered under ROC, having delayed payment and overdue to a micro and small enterprise. બરાબર? મેન્ડેટરી કોને છે? જેમનું પેમેન્ટ ઓવરડ્યુ છે બિઝનેસની અંદર. બરાબર? તો ઓવરડ્યુ હશે તો એ લોકોને મેન્ડેટરીલી ફોર્મ 1 ફાઇલ કરવું પડશે. ઓકે, તો આનાથી બેનિફિટ્સ શું છે? બેનિફિટ્સ ઓફ MSME રિપોર્ટ્સ. MSME registration details for companies and parties enables efficient identification of suppliers MSME means MSME status. બરાબર? તો MSME માં રજીસ્ટર કરવાથી અને ટેલી પ્રાઇમમાં MSME નું રજીસ્ટર કરીને ટ્રાન્ઝેક્શન કરવાથી MSME નું એવરી ડેનું સ્ટેટસ તમે જોઈ શકો છો કે આના ડ્યુઝ કેટલા છે, ટ્રાન્ઝેક્શન્સ કેટલા છે. બરાબર? પછી MSME ફોર્મ 1 and MSME details on invoices and reports for compliant documentation. બરાબર? તમે ફોર્મ 1 જે રિટર્ન ફાઇલ કરો છો MSME નું બાય મેન્યુઅલ ઓર ઇન ઓનલાઈન MSME પોર્ટલ, તો એ ટેલી પ્રાઇમથી ઇઝીલી સિંગલ ક્લિકથી થઈ જાય છે. રાઈટ? બીજા ઇન્વોઇસીસમાં તમારા MSME નું ડિટેલ્સ આવે છે અત્યારે. રાઈટ? એ એક બેનિફિટ છે તમને. બરાબર? કોઈકને તમારો MSME નું ડિટેલ્સ જોઈએ તો એ જાતે ઇન્વોઇસ ઉપર જોઈને MSME નું નંબર એ જોઈ લેશે. રાઈટ? એના પછી recognizing bills that are due as per MSME provisions and in maintaining compliance. બરાબર? તો MSME તમે રજીસ્ટર કરી દેશો ટેલી પ્રાઇમમાં, તો એના પછી MSME ના પ્રોવિઝનના હિસાબે તમે ડ્યુ જાતે જોઈ શકો છો કે
જે રિસીવેબલ આપણા માટે છે એ ડ્યુ પણ તમે રિપોર્ટમાં જોઈ શકો, અને જે પેયેબલ છે એ ડ્યુને પણ તમે જોઈ શકો છો, રાઈટ? ઓકે. સો આપણે જે સેશનનું અજેન્ડા હતું એમાં ફર્સ્ટ જે છે સિમ્પ્લિફાઈડ એસએમઈ એમએસએમઈ પેમેન્ટ્સ જે હતું એ ટોપિક કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં કોઈકને ડાઉટ છે અત્યારે? રિસોર્સિસ તમને જ પૂછું છું કે કંઈક ડાઉટ છે એમએસએમઈ રિપોર્ટ્સ જે ઇમ્પ્લિમેન્ટ થાય છે, થયું છે ટેલી પ્રાઇમ 4.1 રિલીઝ ઉપર. તો જેટલા પણ ફંક્શન્સ છે એમએસએમઈ એડ ઓન કર્યા પછી એ ફંક્શન્સ આખું તમને સમજાવી દીધું છે. તો એ રીતે તમે એમાં વર્ક કરી શકો છો અને તમારા જે કસ્ટમર્સ છે એમને પણ તમે સમજાવી શકો છો. અને તમે જ્યારે સેલ્સ કોલ ઉપર હશો કે કંઈક કસ્ટમર જોડે વાત કરો, મીન્સ સપોર્ટ માટે પણ, તો તમે આ બધા ફીચર્સ એમને જાણ કરી શકો છો. તો એનાથી એમને એક વેલ્યુ એડેડ બેનિફિટ મળે છે કરીને તમે કહી શકો છો એમને, રાઈટ? પછી આ જ રીતે એમાં મીન્સ 4.1માં બીજો એક ઓપ્શન છે, મીન્સ ક્રાઇટેરિયા છે એ એડ થયું છે. એ જે છે એ ઈ કોમર્સ રિપોર્ટ ઇન જીએસટીઆર 1 ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ ટેબલ ફોર ઈ કોમર્સ, રાઈટ? ફ્રોમ જાન્યુઆરી 2024 જીએસટી પોર્ટલ ઉપર જે જીએસટીઆર 1નું વ્યૂ છે એમાં બે ટેબલ એડ કર્યો છે. એ છે 14A અને 14B, રાઈટ? ટેબલ નંબર 14 ના નામે જણાય છે. તો એ બે ટેબલ, એ બે કોલમને પણ ટેલીની અંદર જીએસટીઆર 1ના વ્યૂ જે છે એના અંદર એડ કરી દીધા છે. તો આનાથી શું બેનિફિટ થાય છે એ તમે જાણી લો. અને 14A અને 14Bમાં જીએસટીઆર 1માં શું વ્યૂ દેખાય છે પહેલા એનું નોલેજ તમે લઈ લો. In January 2024, GST added tables 14 and 15 GSTR 1, right? To be filled by e-commerce supplier. બરાબર? તમારું બિઝનેસ જે છે, તમે રન કરો છો બિઝનેસ, એ તમે ઈ-કોમર્સ સપ્લાયર છો, વિચ મીન્સ એમેઝોન થ્રુ તમે સપ્લાય કરો છો તમારા મટીરિયલને, કે ફ્લિપકાર્ટ થ્રુ તમે સપ્લાય કરો છો. તો તમે બની ગયા છો ઈ-કોમર્સ સપ્લાયર. તો આ ઈ-કોમર્સ સપ્લાયરનું ટ્રાન્ઝેક્શન આ મોડ ઉપર તમને જોવા મળે, right? In this table, the suppliers need to report the suppliers made through e-commerce companies, right? તો આ બંને ઓપ્શનમાં જઈને તમને તમારું જે ઈ-કોમર્સ સપ્લાય છે એનું રેકોર્ડ એ જે ટ્રાન્ઝેક્શન છે એને રેકોર્ડ કરવાનું રહેશે ટેલીની અંદર, રાઈટ? તો 14A માં શું છે? સપ્લાઈઝ અંડર સેક્શન 52 ઓફ CGST વેર ધ ઈ-કોમર્સ કંપની કલેક્ટ્સ ધ ટેક્સ. તો 14A માં કયા વ્યૂ તમને જોવા મળશે? તમે ઈ કોમર્સ પ્લેટફોર્મથી સપ્લાય કરો છો, રાઈટ? તો એ જે ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, ફોર એક્ઝામ્પલ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, એ બધા ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, એક્ઝામ્પલ માટે કહું છું. તો તમે એમનું મીડિયમ યુઝ કરો છો, તો એના માટે એ લોકો ટેક્સ લે, એટલે ટીસીએસ લે તમારા પાસેથી. તો એ ઇન્વોઇસીસ અહીંયા તમને રેકોર્ડ કરવું પડે, રાઈટ? એનું રેકોર્ડ તમને આવશે તમારા ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર. તો તમે ત્યાં જોઈ શકો છો કે કયો ઇન્વોઇસમાં તમને ટીસીએસ ડિડક્ટ કર્યું છે, તો એ ઇન્વોઇસીસ અહીંયા રેકોર્ડ થાય. અધર દેન સપ્લાઈઝ કવર્ડ અંડર ધ સેક્શન 9(5) ઓફ સીજીએસટી, બરોબર? જે બીજા મતલબ બધા ઇન્વોઇસીસ હોય ઈ કોમર્સ ની અંદર, બટ જે ઇન્વોઇસીસમાં સીજીએસટી શું ટીસીએસ કપાયો હશે ને, એ જ રિલેટેડ ટ્રાન્ઝેક્શન તમને અહીંયા રેકોર્ડ કરવાનું રહેશે 14A માં. સેમ 14B માં કયા ટ્રાન્ઝેક્શન તમે રેકોર્ડ કરશો? સપ્લાઈઝ નિયર અંડર સેક્શન 9(5) ઓફ CGST where the e-commerce company pays the tax. બરાબર? બરાબર? તો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પોતે ટેક્સ પે કરે તો એવા ટ્રાન્ઝેક્શન્સ 14B માં આવશે. અહીંયા ટેક્સ લે છે અને અહીંયા ટેક્સ પે કરે છે. જ્યારે આપણે ઈ-કોમર્સ પ્લેટફોર્મથી સપ્લાય કરીએ છીએ, તો ઈ-કોમર્સ પ્લેટફોર્મ આપણા જોડેથી ટેક્સ લે પણ છે અને પે પણ કરે છે પોતે. તો જે પે કરવાવાળા ટ્રાન્ઝેક્શન છે એ તમને અહીંયા રેકોર્ડ કરવાનું રહેશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, એકોમોડેશન સર્વિસીસ, હાઉસકીપિંગ સર્વિસીસ એન્ડ રેસ્ટોરન્ટ સર્વિસીસ. તો આ જગ્યાએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એ પોતે ટેક્સ પે કરે છે. તો એ ટ્રાન્ઝેક્શન 14B માં દેખાશે અને તમને રેકોર્ડ પણ કરવું પડશે, રાઈટ?
તો ટેબલ 14A માં એ જે વ્યૂ છે આ આવું દેખાય જીએસટી પોર્ટલ ઉપર, રાઈટ. સપ્લાયઝ મેડ થ્રુ ઈ કોમર્સ ઓપરેટર્સ, બરાબર, અંડર સેક્શન 52 ટીસીએસ વાળું જે છે એ 14A કહેવાય, બરાબર. તો આમાં તમે એન્ટ્રી કેવી રીતે કરશો? જીએસટી ઓફ ઈ કોમર્સ ઓપરેટર, જે ઈ કોમર્સ ઓપરેટર છે એનું જીએસટી અહીંયા લાગશે, બરાબર. ટ્રેડ ઓર લીગલ નેમ અહીંયા આવશે, રાઈટ. નેટ વેલ્યુઝ ઓફ સપ્લાઈઝ એ અહીંયા આવશે, બરાબર. નેટ વેલ્યુ શું થાય? તમે જે સપ્લાય કર્યા, ઈ કોમર્સ પ્લેટફોર્મથી સપ્લાય જે કર્યા છે, તો એના અંદર તમે સપ્લાય કરો છો, મીન સેલ્સ કરો છો, એના સામે રિટર્ન પણ આવે છે, રાઈટ. સેલ્સ રિટર્ન પણ થાય છે. તો સેલ્સમાંથી સેલ્સ રિટર્ન બધા માઇનસ કરીને જે નેટ ટેક્સેબલ અમાઉન્ટ છે એ અહીંયા આવશે. પછી જેવી રીતે તમે જીએસટી પોર્ટલ ઉપર નેટ ટ્રાન્ઝેક્શન મીન્સ ટેક્સેબલ વેલ્યુ નાખો છો અને એના ઉપર આઈજીએસટી, સીજીએસટી અને એસજીએસટી જે ટેક્સ અમાઉન્ટ છે એ અહીંયા એન્ટર કરો છો, એ જ રીતે સેલ્સ રિટર્ન માઇનસ કર્યા પછી જે આઉટવર્ડ સપ્લાયઝનું અમાઉન્ટ છે, નેટ અમાઉન્ટ, એ અહીંયા આવશે ટેક્સેબલ અમાઉન્ટ. આઈજીએસટી, સીજીએસટી અને એસજીએસટીનું જે ટેક્સ અમાઉન્ટ છે એ અહીંયા આવશે. પછી એને અહીંયા સેવ કરવાનું રહેશે, રાઈટ. આનું જીએસટી પોર્ટલ અંદર આવી રીતે એન્ટ્રી થાય, બરાબર. તો અત્યારે જોઈ લઈએ, લેટ સી હાઉ રિલીઝ 4.1 વિલ હેલ્પ ઈ કોમર્સ સપ્લાયર્સ ઇન ફાઇલિંગ જીએસટીઆર 1. તો જેવી રીતે જીએસટીઆર 1 એવરી મીન્સ નોર્મલ સપ્લાયરને પણ ફાઇલ કરવા માટે ઓપ્શન્સ છે, એ જ રીતે ઈ કોમર્સ સપ્લાયર્સને પણ છે. બટ ઈ કોમર્સ સપ્લાયર્સને બે ઓપ્શન્સ એક્સ્ટ્રા આવે છે, જે 14A 14B, એ કઈ રીતે થાય એ જોઈ લઈએ. Generating the required information to fill table number 14A of GSTR 1. So 14A GSTR 1 માં જે ઇન્ફોર્મેશન આપણે ફિલ્ડ એન્ટર કરવાના છે, તો એ ઇન્ફોર્મેશન તમને જનરેટ કરવાનું રહેશે પોતે, મીન્સ જે પણ ડિટેલ્સ ત્યાં માંગે છે એ બધું. હું વિડીયોને પ્લે કરું છું, એકવાર જુઓ કે કેવી રીતે GSTR 1 વર્ક થાય છે ઈ કોમર્સ સપ્લાયર માટે. ડિસ્પ્લે મોર રિપોર્ટમાં જાઓ, સ્ટેટ્યુટરી રિપોર્ટ્સમાં જીએસટી રિપોર્ટ્સમાં જાઓ, જીએસટીઆર 1 ક્લિક કરો, તો અહીંયા તમારું જીએસટીઆર 1 જનરેટ થઈ જશે, રાઈટ. અહીંયા ચેન્જ વ્યૂમાં જાઓ, લાસ્ટમાં ઓપ્શન આપેલું છે ઈ કોમર્સ સમરી, એમાં ક્લિક કરો તો તમારું જે સપ્લાય કર્યા તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિંત્રા, નાયકાથી, એનું આખું ટ્રાન્ઝેક્શન અહીંયા આવશે, રાઈટ. ઇન્ડિવિજ્યુઅલ ઉપર ક્લિક કરો, તેમાં જેટલા પણ સેલ્સ થયા હશે, ક્રેડિટ નોટ થયા હશે, જનરેટ થયા હશે, ડેબિટ નોટ જનરેટ થયા હશે, એ બધું ટ્રાન્ઝેક્શન એમેઝોનનું આવી જશે. એ જ રીતે ફ્લિપકાર્ટનું, બરાબર. તમે જેટલા પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ યુઝ કરો છો સપ્લાય કરવા માટે, એ બધા પ્લેટફોર્મનું એન્ટ્રીઝ અહીંયા જોવા મળે, રાઈટ. સો આ રહ્યું તમારો વિડીયો, મીન્સ ઈ કોમર્સ સપ્લાયરનું વ્યૂ કેવી રીતે જીએસટીઆર 1માં દેખાય છે ટેલી પ્રાઇમમાં, બરાબર. સો આમાં કી પોઈન્ટ શું છે કે this release will help in filing in the information only in table number 14A. જે જીએસટીઆર 1 માટે જે ઇમ્પ્લિમેન્ટ થયું છે આ 4.1 નું રિલીઝ, તો 14A માટે જ ખાસ થયું છે. બાકી જે ફીચર છે ઓલરેડી જીએસટીઆર 1ના જે પેજ છે એના ઉપર છે, બટ this is just an added services for e-commerce suppliers, right? Users can get the details of table 14A from TallyPrime and can fill in the details on the portal manually. તો TallyPrime થી જ એ ડિટેલ્સ તમને મળી જશે, બરાબર. એ તમે પોર્ટલમાં મેન્યુઅલી પણ તમે એની એન્ટ્રી કરી શકો છો, નહીં તો જેવી રીતે એવરી મીન્સ જે ઓનર્સ છે, બિઝનેસ ઓનર્સ છે, જેસોન કે એક્સેલ ફોર્મેટ ઉપર એક્સપોર્ટ કરે છે જીએસટીઆર 1, એ રીતે પણ એ લોકો રિટર્ન ફાઇલ કરી શકે, right? To file GSTR 1, the existing process of exporting returns in JSON or Excel format will continue, right? તમે એ રીતે પણ રિટર્ન ફાઇલ કરી શકો છો. The details shown in this table will also be part of B2B, B2CS, B2CL, etc. Right?
કંઈક એડ ઓન થયું છે જીએસટીઆર વનમાં, જે પ્રીવિયસ એક્ઝિસ્ટિંગ જે ઓપ્શન્સ છે, જે ટેબલ છે, એ બધું એવી રીતે જ રહેશે, એનું વ્યૂ પણ એવી રીતે જ દેખાય, રાઈટ. અને details mentioned in this table will not auto populate in GSTR 3B. બરાબર. અહીંયા જે ડિટેલ્સ મેન્શન થયું છે તમારા ટેલી પ્રાઇમની જીએસટીઆર વનમાં, એ ઓટોમેટિકલી જીએસટીઆર 3બીમાં પોપ્યુલેટ ના થાય. તમે જ્યારે આ જીએસટીઆર વન જેસોન જે છે એ એક્સપોર્ટ કરશો જીએસટી પોર્ટલમાં, તો એના પછી જીએસટીઆર 3બીમાં એ ઓટો પોપ્યુલેટ થઈ જાય. તો દેટ્સ ઇટ ફોર જીએસટીઆર વનનું જે ઓપ્શન આવ્યું છે, એક એક્સ્ટ્રા એડ ઓન 14A અને 14B. અને એના પહેલા જે એમએસએમઈ જોયા, તો 4.1માં આ બે જ વસ્તુ એક્સ્ટ્રા એડ ઓન થયું છે. તો જીએસટીઆર વનમાં કંઈક ડાઉટ છે કે આમાં શું છે અને કઈ ફીચર્સ એડ ઓન થયું છે, એમાં કંઈક ડાઉટ છે તમને? ગાઈસ અનમ્યુટ કરીને તમે બોલો કે કંઈક ડાઉટ છે કે નહીં. આવી રીતે સાયલેન્ટ ના રહો. નેટવર્ક કનેક્શન અહીંયા પુઅર છે આજે, તો મેસેજીસ મને દેખાય નહીં. તો તમે બોલશો તો મને ખબર પડશે કે તમને કંઈક ડાઉટ છે કે નહીં. ઓકે, નોટ એન ઇશ્યુ. સો સી આઈ હોપ કોઈએ મીન્સ જવાબ આપ્યો નથી, તો તમને મીન્સ આખું જે પ્રોસેસ છે સમજી ગયા હશો, રાઈટ. સો જીએસટીઆર વનમાં શું ચેન્જીસ છે અને મીન્સ એમએસએમઈ થી તમારું જે બિઝનેસ છે ટેલી પ્રાઇમમાં કેવી રીતે તમે આગળ લઈને જઈ શકો છો, બિલ્સ રિસીવેબલ પર્પઝ માટે અને બિલ્સ પેએબલ પર્પઝ માટે, રાઈટ. આ બંને જે વસ્તુ છે મહત્વપૂર્ણ છે તમારા બિઝનેસ ઓનર્સ માટે. તો તમે આવી રીતે એમને પણ સમજાવો, એન્ડ એમને એમએસએમઈ કોઈ એમએસએમઈ રજિસ્ટર્ડ નથી તો એમને એમએસએમઈ રજિસ્ટર કરવા માટે હેલ્પ પણ તમે કરી શકો છો, અને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરો ટેલી પ્રાઇમમાં. તો એ તમારા માટે મીન્સ એક તમારા કસ્ટમર્સ માટે એક એડ ઓન બેનિફિટ થઈ જશે તમારા થ્રુ, રાઈટ. તો એમને કંઈક નવું મીન્સ લાગશે કે ટેલી પ્રાઇમમાં આ જે ફીચર આવ્યું છે એ આપણા કામ માટે તો છે જ, રાઈટ. કારણ કે એમએસએમઈ એક્ટની અંદર એ કમિટી બેસે છે, તો એ ડિસ્પ્યુટ પણ રિઝોલ્વ કરે છે. તો કંઈક એવી રીતે હોય બિલ્સ રિસીવર માટે કંઈક ડિસ્પ્યુટ થઈ જાય, તો એમએસએમઈ કમિટી મીન્સ એમએસએમઈ કમિટી શું હોય, એ આપણા એક ગવર્મેન્ટનું પોર્ટલ છે, તો ગવર્મેન્ટના ઓફિસર્સ જ કમિટી મેમ્બર હોય છે. તો જ્યારે ગવર્મેન્ટનું ઓફિસર્સ ઇન્વોલ્વ થાય ને, તો સામેવાળા પાર્ટી જાતે જ મીન્સ ભયના કારણે એ જાતે આઈને પેમેન્ટ કરવાનું પણ ચાન્સીસ આમાં વધારે છે, રાઈટ. ઓકે, સો આઈ હોપ તમને બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે. સો દેટ્સ ઇટ ફોર 4.1 રિલીઝ. આઈ હોપ બધાને તમે કોન્સેપ્ટ સમજી ગયા હશે. ઓકે, સો તમારા બીસીએમ જે છે એમના જોડે મારા કોન્ટેક્ટ નંબર છે. આ 4.1 રિલીઝમાં કંઈ પણ ડાઉટ હશે આગળ ફ્યુચરમાં, કે તમારા કસ્ટમર કંઈક ડાઉટ પૂછશે તમને, તો એ ડાઉટ તમને નથી આવડે અને તમે એને જવાબ નથી આપી શકો, તો મને કોન્ટેક્ટ કરો, રાઈટ. મને કોન્ટેક્ટ કરીને એ ક્વેશ્ચન મને રેઝ કરો, તો હું તમને હેલ્પ કરીશ કેવી રીતે આ તમે સોલ્વ કરશો, રાઈટ. દેટ્સ ઇટ. થેન્ક યુ એવરીવન કનેક્ટ કરવા માટે અને આ સેશનને મીન્સ પોસિબલ કરવા માટે. સો મળીએ નેક્સ્ટ સેશન. આવી રીતે કંઈક રિલીઝ થાય કે વ્હાઇટ બેલ્ટ અને યલો બેલ્ટ કંઈક હોય રિસોર્સિસ માટે, તો એ સેશન ઉપર આપણે મળીએ, રાઈટ. મારું નામ નટરાજન છે ફ્રોમ રેપિકો. થેન્ક યુ. You can leave now, all of you.